રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કેશવ પ્રભાત શાખા નર્મદાનગર ભરૂચ દ્વારા વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિસ્તારમાં ચાલતી કેશવ પ્રભાત શાખાના વાર્ષિક ઉત્સવનું માનસનગર કોમન પ્લોટ જાડેશ્વર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ પટેલ, સંદીપ પટેલ સહિત સંઘના સ્વયંસેવકોએ ઉપસ્થિત રહી વિવિધ દાવોનું નિદર્શન કર્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા શારીરિક શિક્ષણ પ્રમુખ ભાવેશભાઈ પરમારે માનનીય વક્તવ્ય દ્વારા ઉપસ્થિત અગ્રણીઓ અને સ્વયંસેવકોને સંબોધિત કર્યા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 99 વર્ષથી હિન્દુ સમાજને સંગઠિત કરવાનું કામ કરી રહ્યો છે। દર વર્ષની જેમ પ્રત્યેક શાખાઓ પર વાર્ષિક ઉત્સવનું આયોજન થતું હોય છે। એ જ પ્રમાણે માનસનગર સોસાયટીમાં કેશવ પ્રભાત શાખા અને માધવ પ્રભાત શાખા દ્વારા એક વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વાર્ષિક ઉત્સવમાં સંઘ દ્વારા સમાજમાં જે સંઘ સ્વયંસેવકોનું પ્રાત્યક્ષિક હોય છે, સ્વયંસેવકોનું જે કાર્ય હોય છે બતાવવામાં આવતું હોય છે। આખા વર્ષ દરમિયાન જે શાખા દ્વારા કરવાના કાર્યક્રમ હોય છે એ સમાજને દર્શન કરાવવાના હોય છે। સમાજને દર્શન દ્વારા સંઘ કાર્ય શું છે એ બતાવવામાં આવતું હોય છે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ। આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે। આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે। ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ।